નમસ્કાર. કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે તો જિંદગીના મોજા. નથી કાંઈ ચિંતા, નથી કાંઈ ફિકર, નથી કોઈ ચીજની જિંદગીમાં જીકર. આવે ને જાય એના વેઠવા છે બોજા, કોક દિન ઈદ અને કોક દિન રોજા. મળે દૂધ વાટમાં કે મળે ઝેર પીવા, આપણા તો આત્માના સ્થિર બળે દીવા. કોક દિન ઈદ અને કોક દિન રોજા. આજે એક વાત કરવી છે ને, એક સત્યના સહારે નાના બાળકના સત્યની કેવી અસર થાય એની આ એક સત્ય ઘટના છે. દેશ છે ઈરાક. ઈરાક દેશનું એક નાનું ગામ, એનું નામ જીલાન, અને ત્યાં એક પરિવાર વસે. હવે પરિવાર એટલે માતા, પિતા અને એક બાળક. આ બાળકનું નામ અબ્દુલ કાદિર જીલાની, એના પિતાનું નામ સૈયદ મુસા. બહુ ભલા માણસ, દિન દુખિયા, ગરીબો, નિર્ધન આ બધાની સેવા કરે અને એનું જીવન વ્યતીત કરે. શ્રમજીવી માણસ, મહેનતકશ ઇન્સાન. અને માતાનું નામ ફાતિમા. ફાતિમા બાનું એવા જ ભલા અને સચ્ચાઈને વળગીને જીવન જીવનાર માતા હતા. બાળક એ નાનકડો મજાનો, એના ગોળમટોળ ચહેરો ને એના વાળ ને એની આંખો. પિતા અરે મસ્જિદમાં જાય અને પછી એ નમાજ પડે. બીજા જેમ પડે ને એમને જોઈને એ નમાજ પડવાનો પ્રયાસ કરે, બધાના હાથ ચૂમે. અને જે નમાજીઓ આવે ને મસ્જિદમાં, એમાં બાળક બહુ પ્રિય. એવા જ અબ્દુલ કાદિર પાસે ભણવામાં હોશિયાર. હવે નાનું ગામ અને એમાં 4 ધોરણ સુધી શિક્ષણની વ્યવસ્થા. મસ્જિદની એક દિવાલને એને અડીને મદ્રસા, એમાં ભણે. પણ એકવાર એવું થયું કે એના ઉસ્તાદે પૂછ્યું, નઈમ અને આ અબ્દુલ કાદિર બે નિશાળમાં મોડા આવ્યા. એટલે નઈમને પૂછ્યું કેમ મોડું થયું? તો નઈમે એમ કીધું કે મારી અમ્માએ મને એક કામ સોંપ્યું હતું ને, એમાં મને મોડું. અબ્દુલ કાદિરને પૂછ્યું કે તું તો બહુ નિયમિત છો, તો તમને કેમ મોડું થયું? તો એને કીધું કે હું આજ મોડો ઉઠ્યો હતો એટલે ન સમયસર આવી. પણ આણે હાવ સાચી વાત કીધી એટલે નઈમને પાશ્ચાતાપ થયા, એને દુઃખ થયું. એટલે એ વર્ગમાં ઊભો થયો અને એણે કીધું કે મેં જે કારણ આપ્યું હતું એ ખોટું, મારી માતાએ ક્યાંય નહોતો મૂક અને મોડો થયો ને એમાં મારી જ જવાબદારી. એટલે એના ઉસ્તાદ ભલા હતા. બે બાળકોને કોઈ શિક્ષા ન કરી, પણ એક વાત જણાવી કે ખોટું કાંઈ કરવું નહીં જીવનમાં, સત્ય બોલવું. હવે 4 ધોરણનું શિક્ષણ અબ્દુલ કાદિરે તો પૂરું કરી નાખ્યું, પણ 4થું ધોરણ પાસ જે થયા ને એમાં સૌથી વધુ માર્ક્સ એને આવ્યા. એટલું જ નહીં પણ 10 વર્ષના રેકોર્ડમાં કોઈ વિદ્યાર્થીને નહોતા માર્ક્સ આવ્યા, એટલા માર્ક્સ એને. હવે આગળ ભણવાની કોઈ સુવિધા તો ગામમાં હતી નહીં, પણ એના પિતા સૈયદ મુસા હતા ને એ પોતે વિદ્વાન હતા, મુસ્લિમ મજહબના જાણકાર આલિમ. એણે બાળકને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. પણ એની ઈચ્છા તો એ જ હતી કે કોઈ મોટા શહેરમાં જઈને આ બાળક સારું શિક્ષણ મેળવે. એમ કરતાં કરતાં દિવસો વ્યતીત થતા ગયા અને 16 વર્ષની ઉંમર થઈ અબ્દુલ કાદિરની. એક ભયંકર આઘાત આવી પડ્યો આખા પરિવારમાં. સૈયદ મુસા બીમાર પડી અને બીમાર પડ્યા ને પથારીમાં સૂતા બસ. પછી ક્યારેય ઊભા જ નથી. એમની વફાત થઈ અને નિર્ધન પરિવાર હતો.
થોડા ઊંટ ને થોડી બકરીઓ સિવાય કાંઈ સંપત્તિમાં નહીં. અને 18 વર્ષ થયા. પણ આની તીવ્ર ઝંખના જે હતી અબ્દુલ કાદિરની, પડખે બગદાદ જેવું શહેર હતું અને એ જમાનામાં પ્રસિદ્ધ શહેર, જગતભરના વિદ્યાર્થીઓ જતા અહીંયા એવું શહેર હતું. એને એમ હતું કે બગદાદ જઈને હું આગળ ભણી આવું. અને આ 18મે વર્ષે એને એની માતાને કીધું કે અમ્મા મારે બગદાદ ભણવા જવું. કારણ કે મૂર્ખ રહી જાય માણસ, અજ્ઞાન હોય ને, કુફર એટલે અજ્ઞાન થાય. તો અજ્ઞાની માણસ જે રહે ને એને જીવનમાં બહુ સહન કરવું પડે. એટલે મારે, અને જ્ઞાનનો એક આનંદ હોય છે ને અજ્ઞાનની એક પીડા હોય. આમ ભાષણ આપતો હોય એમ નાનું બાળક આ બધું બોલે ને એમ બોલી ગયા આખું. પણ માતા સમજી ગયા કે હવે આને રોકી શકાય એમ નથી. એટલે એને કીધું ભલે બેટા જા તું ભણી આવ. અને એને જીવનભરની જે કમાઈ હતી ને એ 40 સોના મોર હતી. એ સોના મોર એને જે પહેરણ પહેર્યું હતું ને એમાં માતાએ એવી રીતે સીવી દીધી કે કોઈને ખબર જ ન પડે એમ. હારે સરસામાન આપ્યો, ભાતું આપ્યું. અને એ જમાનો પાછો એવો હતો કે એકલ દોકલ કોઈ પ્રવાસી નીકળી ન શકે. રણ વિસ્તાર આખે આખો જીલાનથી બગદાદ. અને એમાં ચોર, ડાકુ, લૂંટારાઓનો ત્રાસ, માણસોને લૂંટી લે. એટલે થતું એવું કે આખા સંઘ, કાફલો આખો ભેગો થાય ને પછી પ્રસ્થાન કરે બગદાદ તરફ. અને આ જીલાન શહેર એવું હતું કે એ જે કાફલા અહીંયાથી પસાર થાય ને એ અહીંયા પાછા મુકામ કરે અને રવાના થાય. તો આવી રીતે એક કાફલાએ મુકામ કર્યું. જીલાન શહેરના વેપારીઓ એમાં સામેલ થયા. આજુબાજુ મોટો કાફલો હતો. એક એનો રાહગીર હતો, માર્ગદર્શક હતો, એ રસ્તો બતાવનાર, પણ અનુભવી હતા. એ વૃદ્ધ હતા ને અનુભવી હતા ને એને કંઈક કાફલાને આમ બગદાદ પહોંચાડેલા. એટલે એની સાથે અબ્દુલ કાદિરે વળી માતાએ એને કાફલામાં જવા મંજૂરી આપી. પણ છેલ્લી શિખામણ એક એવી આપી કે જો બેટા આ હું જે કહું છું ને એ તું ગણીને ગાંઠે બાંધી લે. જીવનમાં સત્યનો સહારો કોઈ દિવસ છોડીશ નહીં, કોઈ દિવસ અસત્ય બોલીશ નહીં. તારા માથે આબ તૂટી પડે કે ભૂકંપ થાય કે મૃત્યુની ક્ષણો નજીક આવી જાય ને તો સત્યનો સંગાથ તજીશ નહીં. આ મુક્તિનો, સત્ય એ મુક્તિનો માર્ગ છે. એટલે અબ્દુલ કાદિરે માતાને વચન આપ્યું કે માતા હું જીવનમાં કોઈ દી અસત્યનો માર્ગે નહીં જાઉં અને સત્યનો સંગાથ કોઈ દી નહીં છોડ. કાફલો થયો રવાના. ઘણા એમાં હતા યાત્રીઓ, મુસાફિરો, અને આગળ યુવાનો હતા, એના આગળ માર્ગદર્શક હતા. ને એમને કાફલો પંથ કાપે જતો. આમ નજર નાખો ત્યાં સુધી રેતી રેતી ને ઢુવા, સપાટ જમીન, નહીં ઝાડ, નહીં પહાડ, નહીં ઝરણા, કાંઈ પણ. આમ નામ હાલ્યો જાય કાફલો. અને મોટા ભાગે થાય આ રણમાં કાફલા જે મુસાફરી કરે ને દિવસમાં બહુ ગરમી, એટલે દિવસે આ લોકો ક્યાંક વિશ્રામ કરે અને રાત્રિ પડે ને એટલે એ રાતે કરે સફર. તો એ સફર આહલાદક બની જાય એમ. અને આકાશના સિતારા ઉપર જ એમના પ્રવાસો હાલ્યા કરે. આ કાફલો આગળ વધ્યો જતો. એમાં અલબુરજના પહાડ સુધી પહોંચી ગયા. અલબુરજનો પહાડ છે ને એ બગદાદ પહેલાં આવે અને એ ઓળંગી અને ખીણમાં થઈ અને સામે પહોંચે ને કાફલો એટલે બગદાદના મહાલયો અને ગુંબજો અને ઝાડ જોવા મળે. અને એ જમાનાનું બગદાદ શહેર એટલે વિશાળ મહાલયો અને ભવ્ય ગુંબજના અને ઊંચા મિનારા, મોટી મસ્જિદો, આમ વિશાળ રસ્તાઓ, પાછા બાગ બગીચા, એટલા એવું સુંદર શહેર હતું બગદાદ.
અને બધાને ઉત્સુકતા હતી અહીંયા પહોંચવાની. પણ અલ બુરજનો પહાડ ચડીને આમ નીચે ઉતર્યા અને ખીણ પસાર કરી સામે જાય ત્યાં ઘોડાના ડાબલાના મંડ્યા અવાજ આવે અને ધીરે ધીરે એ અવાજો નજીક આવ્યા અને નજીક આવ્યા એટલું જ નહીં, એ તમામ લૂંટારાઓ હતા અને ભયાનક માણસો, એના કદરૂપા ચહેરા ને મોટી મૂછો ને દાઢીને, અને એને આ હુમલો જ કર્યો. કાફલાવાળા ગભરાઈ ગયા, રોકોકળ શરૂ થઈ. જેને જે યાત્રી હાથમાં આવ્યો ને એને લૂંટવાની શરૂઆત કરી. એમાં એક લૂંટારો આને પાસે આવ્યો, અબ્દુલ કાદિર પાસે. હે છોકરા, છે કંઈ તારી પાસે? તો કે હા. શું છે? કે 40 સોના મોરો છે. એને થયું કે આ મુફલીસ, આની પાસે શું 40 સોના મોરો, એટલે એને ધ્યાન જ મળ્યું. વળી પાછી લૂંટ તો ચાલુ જ હતી. એમાં એકે પૂછ્યું પાછા ડાકુએ, પેલા છોકરા તારી પાસે કંઈ છે કે નહીં? તો કે હા છે ને, 40 સોના મોર. એટલે ઓણે શું કર્યું, એના સરદાર પાસે આને લઈ ગયો અને સરદાર સામે એને રજૂ કરી દીધું. એટલે સરદારે પૂછ્યું, પણ સરદારે આમ નિરીક્ષણ કર્યું અને ગમે એમ હોય, સરદાર તો ભયંકર માણસ હતો. યુદ્ધો થયા છે અવારનવાર, તો ઘાના ચિહ્નો, લાલ આંખો ને એની મૂછો ને બિહામણો ચહેરો ને ક્રૂરતા ને ઘાટકી પણ દેખાય. પણ આ બાળકમાં એને નક્ષિક ઇન્સાનિયત જોઈ. એટલે એને પૂછ્યું કે બેટા તારી પાસે કંઈ છે? તો કે હા, 40 સોના મોરો. ક્યાં છે? આ પહેરણ પહેર્યું ને મેં એમાં સીવી દીધી મારી માથે. એટલે ઓણે ખોલી નાખ્યો ટાંકો થતો, ખરાક હતી, 40 સોના મોરો પડી. પણ આ સચ્ચાઈની અસર બહુ થઈ સરદારને. એને એમ થઈ ગયું કે બેટા થોડુંક ખોટું બોલ્યો હોત તો તું આ બચાવી શકતો 40 સોનામાં. તો કે નહીં, મારી અમ્માએ હું જ્યારે નીકળ્યો ને, તું કોણ છો, કયા ગામનો છો, ક્યાં જવાનો? એટલે એને બધી માહિતી આપી કે જીલાન મારું ગામ છે, હું અબ્દુલ કાદિર છું, મારા પિતાનું નામ મૂસા છે, માતાનું નામ ફાતિમા છે, અને પિતાનું તો અવસાન છે. પણ મારી માતાએ મને બગદાદ ભણવા માટે મોકલ્યો છે, એને રજા આપી. પણ મને મારી માતાએ એક શિખામણ આપી છે કે બેટા સત્યનો કોઈ દી ત્યાગ કરીશ, સત્યનો સંગાત છોડીશ નહીં. મોત તારી સામે આવીને ઊભો રહે ને તોય સત્ય બોલજે. એટલે મેં આપણને જણાવ્યું કે મારી પાસે 40 સોના મોર. હવે આવી વાત જિંદગીમાં કોઈ દી સાંભળેલી નહીં. ક્રૂર અને ઘાતકી ભલે હતો, પણ ઇન્સાનિયતનો ક્યાંક દીવો તો એના જીવનમાં જલતો ને. આ વાત સાંભળીને બહુ અસર થઈ એને સરદારને. એણે એટલું જ કીધું કે બેટા તારા જેવી માતા અમને હોત ને અને આવી શિખામણ આપી હોત તો કમસે કમમાં અમે લૂંટારું ને ચોર ને ડાકુ તો ન બન્યા હોત. એણે તરત જ સાથીઓને બોલાવીને હુકમ કર્યો કે આ કાફલામાં જે યાત્રીઓનું જે કાંઈ લૂંટ કરી હોય ને, તમે જે લૂંટ્યું હોય તમામને બધું પાછું આપે. એટલે બધા ખુશાલ થઈ ગયા ને બધાની વસ્તુઓ જેને લૂંટી હતી પાછી મળી. અને આ સરદારે માફી માંગી અબ્દુલ કાદિર. એટલે અબ્દુલ કાદિર કે સરદાર મારી માફી માંગવાનો કોઈ અર્થ નથી, પણ અલ્લાહ તાલાની માફી માંગો અને સાચા હૃદયથી પાશ્ચાતાપ કરો ને તો માલિક તમને બધું માફ કરી દે તમારા ગુનાહ, અને તમે જિંદગીના સાચા રાહે આવી જાઓ. પછી તો કાફલો બહુ લહેરમાં આવી ગયો. કિરમાન શાહ પછી એક જગ્યા આવે છે બગદાદમાં પહોંચતા પહેલાં, ત્યાં આ લોકોએ મુકામ કર્યો. રાત્રિ મુકામ કર્યો, ભોજન કર્યું, આરામ કર્યો. સવારના પહોરમાં બગદાદમાં જ્યાં પ્રવેશ્યા ત્યાં તો ખુશ થઈ ગયા બધા. એ જ વિશાળ રસ્તા ને ગુંબજને. પણ આ અબ્દુલ કાદિરને તો રસ ભણવામાં જ હતો. એટલે એ મદ્રસામાં પહોંચી ગયા અને અહીંયા એને શું કર્યું, મદ્રસાની પહેલી તપાસ કરી.
તો મૌલાના અબુ સૈયદ એનો પ્રસિદ્ધ હતા, મદ્રસા પ્રસિદ્ધ હતો. એટલે એ ત્યાં ગયા, મસ્જિદમાં નાહી ધોઈ નમાજ પડીને પછી અબુ સૈયદને મળ્યા અને એને જણાવ્યું કે ભણવા માટે આવ્યો છું, જીલાન ગામ છે, આ બધી વિગત કીધી. એટલે તરત એને દાખલ કરી દેવામાં અને ત્યાંનું શિક્ષણ એટલું ઝડપથી એને લીધું. હોશિયાર તો હતા, ખૂબ જ હોશિયાર, હોનહાર હતો આ બાળક. એટલે એને બધું ભણી લીધું અને ત્યાર પછી તો 22 વર્ષની ઉંમરમાં તો એને ખ્યાતિ મંડી, વિદ્વાન તરીકેની ખ્યાતિ આખા બગદાદમાં પ્રસરી અને એનાથી ને આગળ વધી. એમ થતાં આ જે ઉસ્તાદ હતા ને, વડા ઉસ્તાદ એટલે પ્રધાન આચાર્ય એ મદ્રસાના, એનું પૂરું થયું જીવન. એટલે આખા મદ્રસાની જવાબદારી અબ્દુલ કાદિરને સોંપવામાં અને એવો એને વહીવટ કર્યો કે જે અગાઉનું મકાન હતું જીર્ણશીર્ણ થયેલું, એના બદલે આલિશાન મદ્રસા મકાનનું નિર્માણ છે અને ભણાવવા વિદ્યાર્થીઓને, એને સાચું શિક્ષણ આપવું. કોઈ સંસારિક બાબતમાં અબ્દુલ કાદિર સાહેબને રસ હતો જ નહીં. એટલે એમણે બસ જો કોઈ દર્દી હોય તો એની દવાની વ્યવસ્થા કરે, દુઃખી હોય તો એને સાંત્વના આપે, એને મદદ કરે અને રાહ ભૂલેલા હોય ને એ લોકોને સાચો રાહ બતાવે. એમ સમગ્ર જીવન એનું વ્યતીત થયું અને આજે મોહબ્બતે સુબહાની આ નામથી ઓળખે છે. મહેબૂબે સુબહાની એટલે આમ પવિત્ર મિત્ર, પ્રેમી એવો અર્થ એનો થાય છે, પવિત્ર પ્રેમ. પણ આવી એની ખ્યાતિ છે. સત્યને વળગી એટલે કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે જીસસ એમ કહે છે, ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ એન્ડ ટ્રુથ વિલ મેક યુ ફ્રી. કૃષ્ણમૂર્તિ એમ કહે છે, સી ધ ફેક્ટ એન્ડ ફેક્ટ વિલ શો ધ વે. જીસસની વાત એવી છે કે સત્યને શોધો, સત્ય જ તમને મુક્તિ અપાવશે. અને કૃષ્ણમૂર્તિ સી ધ ફેક્ટ, ફેક્ટ એટલે હકીકત, ને હકીકત એટલે સત્ય. સી ધ ફેક્ટ એટલે જે સત્ય છે ને એને જોવું, એ જ પછી તમને માર્ગ બતાવશે. એન્ડ વેન યુ સ્ટાર્ટ ટુ ફોલો ધ ટ્રુથ, you will not follow anyone else. And when you start to follow anyone else, you will cease to follow the truth. જ્યારે તમે સત્યને અનુસરો, સત્યનું અનુકરણ કરો, ત્યારે કોઈને અનુસરી નહીં શકો અને કોઈને પણ અનુસરવાની શરૂઆત કરો ને એટલે સત્યને અનુસરવાનું બંધ થઈ જાય એ જ ક્ષણે. આભાર, ધન્યવાદ.